તો જો મિત્રો, હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી. ચાઇના જોઈ લીધું, ચાલો હવે મારી સાથે દુબઈની સફરમાં. તો જો મિત્રો, અત્યારે હું મીના બજારમાં જ છું. હમણાં હે ને થોડોક રીલ્સ બનાવવામાં વિડીયો બનાવવામાં હે ને થોડોક રૂમમાં પડ્યો હોય હું. અને બે ત્રણ દિવસથી આપણા વિડીયો નહોતા આવતા, કારણ કે રીલ્સમાં પડ્યો હતો, કારણ કે ફૂલ વાયરલ ગઈ એટલે બધાની કોમેન્ટોના જવાબ દેવાના હતા ને એ બધું હતું. એવું બધું હતું એટલે થોડા 2 દિવસથી આ વિડીયો નહોતા આવતા આપડા. અને બાકી તો આજે હું શારજાહ જવાનો હું, તો તમને દેખાડીશ કઈ રીતના હે ને હું હે ન્યા બધી ન્યા સિચ્યુએશન કેવી હે. કાલ આપડા અહીંયા બાજુમાં બે ઈરાનની મિસાઇલ આવી હોય ને આપણી મિસાઇલ થી આપણે એને થોડી હોય ને એનો ટુકડો પડ્યો હતો, બીજી કઈ મિસાઇલ નથી પડી. એટલે નોર્મલ હે, એટલું બધું કઈ હે નહીં. બાકી તો હું જાઉં છું અત્યારે પૈસા ઉપાડવા, પાછો પૈસા ઉપાડો. કાલે 100 દિરામ જ ઉપાડ્યા હતા. આજે રેન્ટે દેવાનું છે અને શારજાહ જવાનું હોય તો એનો ખર્ચો થાય, એટલે 500 દિરામ ઉપાડવાના છે. તો હું ત્યાં જાઉં છું. તો હાલો આપણે મળીએ થોડીક વાર પછી. નાસ્તો તો મેં ઘરનો હતો એ કરી લીધો છે આજે બીજું કઈ કર્યું નથી. શારજાહ અમે જવાના હી 6, 6:30 અમે અગાધીરમાં જઈ ચા પીવા. અને આપણે અમે જ્યાં હતા ને જૂની જગ્યાએ ત્યાં પણ અગાધીર હતું. આ ગ્રુપ ઓફ કંપની છે. બાકી જોઈ લ્યો, આ 500 ની નોટ ઉપાડી છે આપણે. ક્યાં કેમ સીધી જો 500 રૂપિયાની નોટ છે આપણે. આમાંથી 300 હું રેન્ટ દઈશ અને 200 આપણે શારજાહ જવાનું છે એનો એક્સપેન્સિસ. જો અગાધીર આપણું નહીં, મતલબ અહીંયા હું આપણે ચા પીવાનો હું. આપણે આ પણ ઓલું છે, મતલબ અમે જૂની જગ્યાએ રહેતા ત્યાં પણ આગાધીર કરીને છે, ગ્રુપ ઓફ કંપની છે. એટલે જો અત્યારે અમે જો મિત્રો આગાધીર ની ચા પણ મસ્તી ની આવતી. અહીંયા ટેસ્ટ કરીએ આપણે કઈ રીતના હે, કઈ રીતના જોઈ લે. અહીંયા સર્વિસ કેવી હે, શું હે, બધું જોઈ લે. જોઈ લ્યો, અહીંયા આપણે આ મોબાઈલ ની દુકાન ને બધું છે, ગોલ્ડ નું બધું છે. આ આપડા હમઝાભાઈ બેઠા હે. તો આવું હે મિત્રો. અત્યારે હવે શું કહેવાય કે ચા મગાવી છે બે આપણે, પીને ટેસ્ટ કરી. અહીંયા વાને અહીંયા બધી સેમ ટેસ્ટ છે કે અલગ અલગ છે. ત્યાં તો સારો હતો, ત્યાં સમોસું સારું હતું. આપણે સમોસું ટ્રાય મારશી હમણાં અને જોઈ આપણે શું છે ને શું નહીં. તો જો મિત્રો, આ ચા આવી ગઈ છે આપણી, આવી છે. તો મેનુ જોઈ લઈ શું શું છે. ચાનો ટેસ્ટ તો રેડી છે, પણ આપણે શું કહેવાય આલુ સમોસું અહીંયા હે નહીં, ઓલી બ્રાન્ચે હતું. અહીંયા આલુ સમોસું નથી, વેજ સમોસું હે, લેકિન એ આપણે ટ્રાય નથી માર્યું ને ટ્રાય મારવું નથી આપણે. બાકી ચા રેડી છે, માં જેવી જ છે. અને કામ થઈ ગયું આજે, કારણ કે અમે આવી જ ચા ગોતતા હતા અને અગાધીર મળી ગયું આજે. હાયલા જતા હતા. બાકી તો આપણે ઈ કહેતો હતો કે જ્યાં આપણે મિસાઇલ પડી છે, મતલબ ત્યાં મિસાઇલ નથી પડી, મિસાઇલ આવી હોય અને આપણે એને ડિફેન્સ થી મતલબ તોડી હોય, એનો ટુકડો આવ્યો હોય નીચે. ત્યાં થોડુંક માહોલ છે ગરમ, પણ અહીંયા બધી નોર્મલ છે એમ મારું કેવું. મારા ખ્યાલ મુજબ છે. પછી તો આમાં અમુક ને તો કેવું હોય કે ઘરેથી ફોન આવ્યા થાય છે, ક્યાં હે કે તમે ઘરે આવતા રહ્યો. મને આવ્યા હતા, પણ મેં કીધું હું અહીંયા સેફ હું મારી રીતના, એટલે મને બહુ ફોર્સ નથી કરતા. પણ મારા 2-3 ફ્રેન્ડ ને એને કીધું હે કે ગમે એટલી પ્રાઇસ હોય ને ફ્લાઇટ ની, તો કે તું આવતો રહી, કે અહીંયા તારે અહીંયા નથી રહેવું એમ. મારું ઈ જ કેવું હે કે આપણે મતલબ સિચ્યુએશન અહીંયા નોર્મલ હે, હેન્ડલ થઈ ગઈ છે, મતલબ હેન્ડલ થઈ જાય છે. જે સિચ્યુએશન થાય છે ડાયરેક્ટ પોલીસ આવી જાય છે, બધું હેન્ડલ થઈ જાય છે, એટલે બધા સેફ છે મારા ખ્યાલથી. હું સેફ છું એટલે કહું, બાકી બીજાની ખબર નહીં, બધા એનું અલગ અલગ વિચારવું હોય. બાકી જો અહીંયા બધા રખડે જ છે, બધા આટા મારે, કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી. જો આ બધા જોવો, આ જો આ ભાઈ સાયકલ લઈને જાય છે. બધા રેડી જ છે, કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી. કાલે
કાલે અહીંથી 2 કિલોમીટર, અહીંથી 2 જ કિલોમીટર આગળ હે ને ઓલો ટુકડો પડ્યો હતો મિસાઇલ નો, મતલબ. તો અહીંયા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હતો, બધે બી ગયા હતા. પણ હે ને અત્યારે પાછું નોર્મલ થઈ ગયું એમ, કારણ કે બધા બિઝનેસ કરે એટલે એ ધંધો તો કઈ બંધ ન કરી દેવાય, એટલે પાછું નોર્મલ થઈ ગયું, એટલે એ કઈ ઉપાધિ નથી. અને અત્યારે તો હું હમણાં જો શારજાહ જાઉં છું બિઝનેસ ડીલ માટે. મતલબ હું અહીંયા આવ્યો તો વિઝિટ વિઝા ઉપર, મતલબ જોવા બધું શું છે ને શું નહીં, પણ મને બિઝનેસ કરવાનું મન, બધા ડોક્યુમેન્ટ છે કઈ બધું કહીશ, એટલે આપણો વિડીયો જોતા રહેજો તો હે ને તમને પણ ખબર પડે કઈ રીતના. અહીંયા હે ને બધી વસ્તુના અલગ અલગ લાયસન્સ હોય, ગમે એ તમારે ગમે એ બિઝનેસ કરવો હોય ને બધાના લાયસન્સ અલગ અલગ હોય. તમારે જે બિઝનેસ કરવો હોય ને એ કેવું પડે કે આ બિઝનેસ આપણી. મારે આજે ભુજ ખલીફા જવાનું હતું, પણ શું હે કે આજે એક બિઝનેસ મીટિંગ સવારે આવી ગઈ હતી, મતલબ એક ભાઈને મળવાનું હતું, એટલે ત્યાં ન જઈ શક્યો. કાલે જઈને ત્યાં બધું દેખાડી સિચ્યુએશન ત્યાંની કેવી, બધા કહીએ ભુજ ખલીફા ઉપર બોમ્બ પડ્યો ને ભુજ ખલીફા પડી ગઈ, એ બધું સિચ્યુએશન નોર્મલ હેન્ડલ થઈ જાય છે અહીંયા. આપણે કિંગ અહીંયા જ છે, આપણે ત્યાં એની જેમ નથી. આપણે દિલ્હીમાં બોમ્બ ફૂટ્યો હતો તો મોદીજી ભાગી ગયા હતા, આપણે ખબર હે. કાલે જ આપણા કિંગ છે ને, કાલે કા પરમ દિવસ અહીંયા દુબઈ મોલમાં આપણે જમવા આવ્યા હતા, અને એટલે એ બધાને એમ કહેવા કે આ સિચ્યુએશન એવી બધી નોર્મલ છે, એટલે એવું કઈ ઉપાધિ વાળું છે નહીં. આપણે અહીંયા લિફ્ટ જોવો કેવી છે, હું ભાડું દેવા આવ્યો તો, રેન્ટ દેવા. આ લિફ્ટ જોઈ લ્યો, થોડુંક જૂનું બિલ્ડિંગ છે એટલે આવી લિફ્ટ છે. આપણે હવે રેન્ટ તો દઈ દીધું છે, હવે આપણે જઈએ જૂના રૂમે, કારણ કે ત્યાં 2-3 ભાઈબંધ એને મળવા. રેન્ટ આપણે દીધું 300 દિરામ રેન્ટ દીધું, 200 દિરામ એને પાછા જોઈને તમે લિફ્ટ જોઈને કેવી હતી. દરવાજો એક જ દરવાજો હોય બહારનો, બાકીનો અંદરનો ખુલ્લો હોય, અને એવી રીતના હતી. એમાં કોઈક હોય છે, નાના છોકરાઓનું બહુ ધ્યાન રાખવું. રૂમે આવી ગયો હું. આ જો આપણે 2 દિવસથી અહીંયા આવ્યો નહોતો, આ જૂનો એરિયો હોય આપણો. જો આ આપણે સામેની અગાધીર, અને અત્યારે હું જાઉં છું આપણે ચાય ચાટે. આપણે ચાય ચાટે નહીં પણ ચાટ ચો, અહીંયા આપણે જવું. 2 દિવસથી અહીંયા ગયો નથી, કઈક ખાવું છે, અને અહીંયા જઈને આપણે ખાઈને જોઈએ. આપણે આ જો આપણું અગાધી રહ્યું, આપણે અહીંયા બેહતા અમે રોજે. ચા પી ગયું, ચાય ચાટ. જા ભાઈ મારી અમે દાંત કાઢે હે, ઓળખે. તો જો મિત્રો, આજે આપણે મગાવ્યું છે એક આલુ પરોઠો મગાવ્યું, અને એક આપણે ઢોસો મગાવ્યો છે. આલુ પરોઠો તો હું ખાવ જ છું, ઢોસો એકવાર ખાધો હતો. જોયા આજે એને કેટલા રેટ દેવો. આપણે હવે રેટ આપવા માંડ્યા ને રેસ્ટોરન્ટ અને બધાને, જોઈએ આજે એને કેટલા 10 માંથી કેટલા આપવા. બાકી અત્યારે તો હું આને 10 માંથી 10 જ આપું, કારણ કે બધું સર્વિસ ને બધું સારું છે, એટલે ટેસ્ટ એ બધો સારો છે. જો મિત્રો, મને એવું લાગે છે કે હું આ બધાની એડવર્ટાઇઝ કરવા માંડું એમ. આ બધાને 10 માંથી કેટલા રૂપિયા દેવા, કેટલા રૂપિયા હું 10 માંથી કેટલા વોટ દેવા, કેટલા સ્ટાર દેવા, એ બધી અત્યારે હું કરું છું રેડી. તો આપણે શું હે કે આ બધી એડવર્ટાઇઝ કરવાનું ચાલુ કરી તો પૈસા થઈ જાય. તમને નથી લાગતું? શું કેવું, કમેન્ટ કરીને કયો આવું કરાય કે ન કરાય એમ. તો જો મિત્રો, આપણે ઢોસો મગાવ્યો તો એ આવી ગયો હે. તો જો મિત્રો, આપણું આલુ પરોઠું છે, જોઈ લ્યો આવું છે. આલુ પરોઠો તાની પેલા દેખાડ્યું હશે? ના નથી દેખાડ્યું. બાકી આ ઢોસો જોઈ લ્યો. જો મિત્રો, ખાવાનું તો ખાઈ લીધું હે, બહુ મજા આવી. અને શું હે કે શારજા જવાનું આજ કેન્સલ રાખ્યું, કારણ કે ટેક્સી બહુ મોંઘી હતી. 300 દિરામ થતા હતા ત્યાંથી જવા આવવાના. તો એટલે હે ને આપણે ટેક્સી કેન્સલ રાખી. 2-3 દિવસ પછી ફ્રાઈડે ના આપણે જઈએ, ત્યાં આપણો ફ્રેન્ડ એક ગાડી લઈને આવવાનો હોય, 4 વ્હીલ લઈને. તો મતલબ એમાં જાઉં હું રૂમ બાજુ. હવે તો બધા ફ્રેન્ડ ને મળી લીધું, બાકી 2-3 દિવસથી મળ્યો નતો, એટલે જૂના રૂમ ના બધા હતા ફ્રેન્ડ ઈ, અને મારી હારે એક ઓલા ભાઈ આવ્યા હતા, એને પણ મળ્યો નતો, એટલે એને મળી લીધું છે. બાકી તો હું જો જઈ રૂમ બાજુ, અને શારજાહનું તો કેન્સલ રહ્યું, એટલે કાલે ભુજ ખલીફા જઈશ તો તમને ઓલું બધું બતાવીશ કે ત્યાંની સિચ્યુએશન કેવી છે. બાકી અત્યારે જોઈ લ્યો, આ બધી સિચ્યુએશન નોર્મલ જ છે. જોઈ લ્યો, આ બધા જો આયલા જાય છે. અને આજે કાલ જેટલું શું કહેવાય કે આપણે શું કહેવાય
કાલે જે એટલી મિસાઇલ ઉપરથી જતી હતી ને, જેટલા પ્લેન જતા હતા એ આજે બધું બંધ થઈ ગયું છે, એટલે એ કઈ ઉપાધિ નથી. બાકી જોઈ લ્યો, આ પણ ઓપન છે, બ્યુટી નાઇટ. 1 થી 10 દિરહમમાં મળી જાય ઓલ આઈટમ. બાકી એવું છે, આ એનું સિચ્યુએશન નોર્મલ જ છે. અત્યારે હું જાઉં ઘર પાસે, નવા ઘર પાસે. જૂના ઘર પાસે હતો, ત્યાંથી નવા ઘર પાસે જાઉં છું. 12 વાગી ગયા હે, એટલે શું હે કે મોડું થઈ ગયું હે. સવાર પાછું ઉઠવામાં થોડુંક જોવું જો હે. અત્યારે હવે એવું નક્કી કર્યું હે કે અમે થોડીક વારમાં બેસવા જાય અને નદી પાસે જઈએ. જોઈ લ્યો, તમને દેખાડું. આપણે નદી પાસે, એટલે આપણે શું કહેવાય, સોનાની માર્કેટમાં ગયા હતા ત્યારે નદીમાંથી નહોતા ગયા, એ માર્કેટ ત્યાં જઈએ અત્યારે. તો ત્યાં પણ બધી જોઈ લ્યો, તમને દેખાડું. સિચ્યુએશન નોર્મલ જ છે, એવું કઈ હે નહીં. બધા બી ગયા હે, ઘણા બી ગયા. એવું નથી કેતો કે હાવ નોર્મલ હે, એવું નથી કેતો. પણ શું કહેવાય કે જે પ્રમાણે આ ઉપરથી પ્લેન ગયા હે ને એ બધું થયું હોય ને, એ પ્રમાણે સિચ્યુએશન અત્યારે નોર્મલ છે એમ. એટલે એ કઈ એવું બધું હું તમને હેવી નથી કહેતો. બાકી મારા પ્રમાણે સેફ છે દુબઈ. કારણ કે જો આવો શું કહેવાય કે આવું યુદ્ધ થયું હોય વર્લ્ડ વાળું, તો પણ અત્યારે સિચ્યુએશન નોર્મલ છે, કોઈને જાજી નુકસાન નથી થઈ. અત્યારે આબુધાબીમાં તો હોટલ્સ પણ ફ્રી કરી દીધી છે, બધાને સ્ટે, ખાવાનું રહેવાનું બધું આપ્યું છે. એટલે એ બધું છે ને આપણી કન્ટ્રી ન કરી શકે. મેં આજે રીલ્સ ચડાવી હતી, એમાં એવું જ કહે છે એ ભાઈ કે આપણે 2-3 દિવસ પહેલા ફ્લાઇટ ડિલે થઈ હતી, કા કેન્સલ થઈ હતી ઇન્ડિગોની ફ્લાઇટ. તો એની ટિકિટ ફ્લાઇટની 50-50 હજારની વેચી છે. 6 હજારની ટિકિટ 40-50 હજારમાં વેચી છે. અને અહીંયા શું છે કે હોટલ એ ફ્રીમાં આપે, ખાવાનું ફ્રીમાં આપે છે. એટલે મતલબ લોકોને સમજે છે અહીંયા. અહીંયા આપણે લોકોની કઈ વેલ્યુ નથી એમ. એટલે હું કહું છું કે દુબઈ અત્યારે મારા પ્રમાણે સેફ છે. અને મને અહીં બહુ ગમ્યું, કારણ કે અહીંયા જે લોકોની વેલ્યુ છે. આપણે શું કહેવાય, આપણે રોડ ઉપર હાલ્યા જતો હોય તો ગાડી ઊભી રહી જાય. બાકી આપણે ત્યાં તો તમને ખબર જ છે, અડાડી દે, શું કરે નક્કી ન હોય. મોઢું બગાડે ને સામે આમ તુકારે બોલાવે ને એવું કરે. આપણે આડા પડ્યા હોય તો રોડે, આપણી ત્યાં ખબર જ છે તમને, એવું છે. એટલે બાકી જો આ નદી આવી ગઈ છે અહીંયા. જો બધા સિચ્યુએશન જોઈ લ્યો. આ હે ને આપણે પ્લેન કાલે બહુ ઉડતા હતા, એ જોઈ લ્યો. બાકી આ એવું છે. એટલે એ હું તમને કહું છું કે બધા બેઠા છે અહીંયા. જો હોટલ ચાલુ છે. બાકી આમ જો આ આપણો કચરાનો ડબ્બો જોઈ લ્યો, કેટલો ક્લીન છે. કચરાનો ડબ્બો તો હું એને લગભગ જ્યાં જોઈશ ને ત્યાં બતાવીશ. તો જો મિત્રો, અહીંયા આપણે પાછી સિચ્યુએશન નોર્મલ થઈ ગઈ છે. અત્યારે 4-5 ફ્લાઇટ ઉતરી હું અહીંથી ઉપડી છે. 4-5 ફ્લાઇટ મેં જોયું અહીંયા. હું અત્યારે બેસવા આવ્યો હતો. બાકી બધા જો આ બધા ફરે જ છે અહીંયા. જો આવી રીતના કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી. અને પાછી ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. જો આ બધા નદીએ બેઠા, બધે નોર્મલ છે. જો તો મતલબ આ છે દુબઈનો પાવર. તો 2-3 દિવસ થયા. બાકી જો પાછું નોર્મલ આવી ગયું બધું. અત્યારે 4-5 ફ્લાઇટ ઉપડી. મેં મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું છે, એ આપણે આમાં મેલીશ. બાકી જોઈ લ્યો. જો મિત્રો, એમિરેટ્સ ઉપડી ગઈ છે. જો કેવડી બધી ફ્લાઇટ છે. આ 6ઠ્ઠી ફ્લાઇટ છે. હું અહીંયા બેઠો ક્યારું ઈ જ જોઉં છું. અત્યારે રાતના 1:30 વાગ્યા છે. જોઈ લ્યો, 6ઠ્ઠી ફ્લાઇટ. તો જો મિત્રો, આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. કોઈને પણ આ વિડીયો રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરો, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં DM કરો. અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તો ચલો ગાઈઝ, હવે મળીએ આવતીકાલના વ્લોગમાં.